તમારે પોલીસમાં જઈને અમારા ઉપર ગુનો દાખલ કરશે બસ. તમને વાંધો છે? તમને વાંધો છે? મને એ કહો. હા તો તમને વાંધો હોય તો અમારા ઉપર ગુનો દાખલ કરો. અત્યારે એક એના ઘરે 2 દીકરીઓ છે ખાલી અને એક દીકરો છે. રાખો દેશો સાઈડમાં. પાછળ તો રાખવા દો ને. પાછળ રાખો. અહીંયા આગળ નહીં જવા. ગાડી નહીં જવા. બસ ના જવા દો. ગાડી રસ્તે ખાલી કેટલા? ખાલી કેટલા? જાવ જાવ દો. વાળી દો ગાડી વાળ લો. જાવ દો. આપણે કાઈ પ્રોબ્લેમ નથી. તરીકે પૂછે આપણે. હા બીજા ને લેવાના કે દેવા કે હેરાન થાય. વાળી ને ફોટો ગાડી પાછી વરાવો. જાવ. ગાડી વરાવો. જાવ સાઈડ પર રાખી. પ્રોબ્લેમ શું થયો? મારા મરી ગયો ભાઈ. ક્યાં? હવે થોડી જાવ. અમે નોંધ કરી મરી ગયો. આ બીજા ને બે દીકરી અને દીકરો છે. જોયા પણ મારા માટે ફરિયાદ થાય. નેશનલ હાઈવે બધો થાય ભાઈ. કેટલા દી ત્યાં કઈ દી ઓવરલોડ ગાડી પર કેટલા વાર કેટલા દિવસ લખ્યું છે. કોઈ એનો કંટ્રોલ નથી. આ 1 મહિનાની અંદર 100 એક્સિડન્ટ છે. એટલે રોજ આમને બચાવમાં લીધો પણ મરે. અત્યારે ભચાઉ ભુજ નેશનલ હાઈવે ઉપર છે. હમણાં 2 કલાક પહેલા જ એક અકસ્માત થયું. જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે. જેના પરિવારમાં અત્યારે 2 નાની દીકરીઓ અને એક દીકરો છે. એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે. એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે. તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી તેના પર 302 જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી. અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે. આહિર પરિવારની અત્યારે ડેડ બોડી ભચાઉ સરકારી હોસ્પિટલમાં છે. એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે. પ્રશાસન આની તકેદારી લઈ આ મીઠા માફિયાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગળિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર 302ની કલમ દાખલ કરે. જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના. આખો પરિવાર હો બેચારા બેઠા હુઆ. રિક્ષા ઉડાડી 4 રસ્તામાં છે. હું હોન્ડા મારા હોન્ડું લઈ ગયું જરાક મારું હોન્ડા મારું પોતાનું લઈ લ્યો તમે.